નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ કાર્ગો કામગીરીની પુનઃ શરૂઆત કરવામાં આવી છે। વિશેષ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ શુભારંભ પ્રસંગે વડોદરાના લોકસભાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, મેયર, ડેપ્યુટી મેયર, એરપોર્ટ ડિરેક્ટર તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા। અગાઉ વડોદરાના ઉદ્યોગકારોએ પોતાના કાર્ગો કન્ટેનર મોકલવા માટે 100 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડતું હતું, જેના કારણે સમય અને માનવબળ બંનેનો વ્યય થતો હતો। હવે એર કાર્ગો સુવિધા પુનઃ શરૂ થવાથી વડોદરા અને આસપાસના ઉદ્યોગોનો સમય અને ખર્ચ બંને બચી શકશે તથા વેપાર ઉદ્યોગને વધુ વેગ મળશે। અગેન્સ્ટ આવેલા પર પાછળ यस सर तो રહેવાનું છે અગેન્સ્ટ બોટ છે। ચલો કરી जगह दे दिया उसको जो शुरू नहीं के लिए थोड़ा इससे आउट बॉल से सीएस सब बाहर रहेगी ठीक है। एक्शन एक्शन हमारे मेयर श्री को देखिए जो आपने उस दिन आए थे वो सेवनटीन बोलेगा आपको कमिटी और सारी आपके थैंक्स सर। नहीं नहीं ऑलवेज देयर क्योंकि सर આજે ઇન્ડિગો કાર્ગો ફેસિલિટીનો પ્રારંભ થયો છે। પહેલાં તો આજે ફેસિલિટી શરૂ થઈ છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ખાસ કરીને વિશેષ જે પ્રયત્ન કર્યો છે અમારા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ અને અમારા ઉડ્ડયન મંત્રી અને ભારત સરકાર સૌનો હું હૃદયથી આભાર માનું છું। મધ્ય ગુજરાત એ પહેલેથી જ ઉદ્યોગોનું હબ રહ્યું છે। વર્ષોથી અહીંયા ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। તમે જોશો અમદાવાદથી લઈને વાપી સુધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હબ પણ આવેલા છે। વડોદરાની આજુબાજુ પણ ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે। હાલોલ રોડ ઉપર હોય કે આ બાજુ નંદેસરી હોય, જંબુસર રોડ ઉપર હોય કે ભરૂચ, અંકલેશ્વર સહિત આ બધી જ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી સવલત આ ઇન્ડિગો કાર્ગો દ્વારા પૂરી થવાની છે। અને ઉદ્યોગોની એક જરૂર હોય છે કે એમની જે વસ્તુઓ છે, ચીજ વસ્તુ પ્રોડક્ટ્સ છે, એની આપલે થતી રહે। એના રો મટીરિયલ્સથી લઈને અનેક જે પ્રોડક્ટમાં ઉપયોગ કરનારી વસ્તુઓ છે એનું પણ એમને સ્થળાંતર કરવાનું ખૂબ સહેલું બને। એટલે વડોદરા એક સેન્ટ્રલ ગુજરાતનું આ કાર્ગો માટેનું, એર કાર્ગો માટેનું હબ બનવાનું છે અને આના કારણે ઉદ્યોગોને ઘણો લાભ થવાનો છે। હું ઉદ્યોગ જગતના સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ ફેસિલિટીનો આપણે સૌ ઉપયોગ કરીએ। વધુમાં વધુ આ ફેસિલિટી થશે તો આ એક પ્રકારનું આગવું કદમ છે આગળ વધવા માટેનું। હું જરૂરથી સૌને આગ્રહ કરીશ કે આપણે સૌ આજે વડોદરા એરપોર્ટ ખાતે વડોદરા અને મધ્ય ગુજરાતના તમામ મુખ્ય ઉદ્યોગોની જે ઘણા સમયથી માંગ હતી એ એર કાર્ગો ફેસિલિટીનો શુભારંભ આજે વડોદરા એરપોર્ટ ખાતે પહેલા ઇન્ડિગોની જે કાર્ગો સર્વિસ છે એમના માધ્યમથી કરવામાં આવ્યો છે। આ માંગ એ ઘણા સમયથી મારા દ્વારા પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રીને તો રજૂ કરવામાં આવી જ હતી, પરંતુ સાથે સાથે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી 17 તારીખે વડોદરામાં એક વિશેષ બેઠકનું જ્યારે આયોજન એમના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું ત્યારે એફજીઆઈના પ્રતિનિધિશ્રીઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી એમને સાથે મળીને પણ જ્યારે એમને સૂચન કર્યું ત્યારે એક બે જે ઘણા સમયથી ગ્લિચ એની અંદર વચ્ચે આવતું હતું એ પણ માનનીય મંત્રીશ્રીએ એ પૂર્ણ કરી અને આજે એર કાર્ગો ફેસિલિટીની શરૂઆત આપણે કરી શક્યા છે। અને આ જે પુનઃ શરૂઆત થઈ છે, છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું। આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રીની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે। એટલે
નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે. આજથી પહેલા 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું, એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે. આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે, એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે. હું વિનંતી કરીશ અમારા પ્રમુખશ્રીને કે તેઓ પણ આ વિષય પર 2 શબ્દ કહે. ત્યારબાદ આપણા ઉદ્યોગ જગતમાંથી FGIના પ્રેસિડેન્ટ સમીરભાઈ પણ પોતાની વાત